પ્રેમ અને શાંતિ એક ગામની વાર્તા। એક વખતની વાત છે। એક ગામ હતું, તેનું નામ હતું કાલુપુર। એ ગામમાં ખૂબ સારા અને મહેનતી લોકો રહેતા હતા। ત્યાં એક છોકરો રહેતો હતો, તેનું નામ હતું કરણ। તે ખૂબ જ પ્રેમાળ, સમજદાર હતો। કરણને અમૃતા નામની એક છોકરી ખૂબ પસંદ હતી। અમૃતા બીજા ગામ ચોરીપુરની હતી। બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા, પણ તેમના ઘરના લોકો તેમના પ્રેમને સ્વીકારતા નહોતા। એક દિવસ કરણ અને અમૃતાએ ભેગા મળીને નક્કી કર્યું કે તેઓ કાયદેસર લગ્ન, કોર્ટ મેરેજ કરી દેશે। એમણે લગ્ન કર્યા અને નવા જીવન માટે ગામ છોડીને શહેર ચાલ્યા ગયા। 7-8 મહિનાની પછી બંને પોતાના ગામ પાછા આવ્યા। પરંતુ કેટલાક લોકો ગુસ્સે થઈ ગયા અને એમને મારવા દોડી આવ્યા। પણ કરણ અને અમૃતાએ તરત પોલીસને બોલાવી। પોલીસ આવી અને બધાને શાંત કરી દીધા। પછી ખબર પડી કે અમૃતા તો કાલુપુર ગામની જ હતી અને કરણ તેના મામાના નાના હતા। આ વાત સાંભળીને ગામમાં મોટો વિવાદ થયો। ગામના લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા। એક જૂથમાં હતા 70 ઘરોના લોકો, જેમણે કહ્યું કે પ્રેમ સારો છે, આપણે એનો સન્માન કરવો જોઈએ। બીજા જૂથમાં હતા 40 ઘરોના લોકો, જેમણે કહ્યું કે આવો સંબંધ વિલેજ રૂલ મુજબ સાચો નથી। બંને જૂથે પોતપોતાનું મુખ્ય નાયક પસંદ કર્યો। પછી તો ગામ જાણે બે અલગ ગામ બની ગયા। પણ કરણ અને અમૃતા તો શાંતિથી રહેતા રહ્યા। તેઓએ કોઈ સાથે ઝઘડો કર્યો નહીં, કોઈના વિશે ખરાબ વાત કરી નહીં। તેઓએ ફક્ત પ્રેમ અને સમજદારીથી જીવન જીવવાનું પસંદ કર્યું। સમય જતાં ગામવાળાઓ પણ સમજી ગયા કે શાંતિ અને પ્રેમ એ સૌથી મોટી વસ્તુ છે। છેલ્લે બધાએ એમનો પ્રેમ સ્વીકારી લીધો।